સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, ગામડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે થયેલા આ વરસાદને કારણે વીજપડી, છાપરી, ખડસલી, ઘોબા, પીપરડી, સેલના અને ભમોદરા સહિતના ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગદગડા ગામમાં રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા જોવા મળ્યા છે, જે સ્થાનિક વાસીઓ માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. હવામાન વિભાગે અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાવરકુંડલા, ખાંભા અને લીલિયા તાલુકાઓમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. વીજપડી, મેરિયાણા, બેકરા અને નાની વડાલ જેવા વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે ડુંગળી, કેરી અને બાજરી જેવા ઉનાળુ પાકોને નુકસાન થવાની શક્યતા છે. ખાસ કરીને રાજુલા અને જાફરાબાદ પંથકમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે, જે ખેડૂતોના પાકોને અસર કરી શકે છે. વરસાદના કારણે સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે, જે અસહ્ય ગરમીથી રાહત લાવનાર છે. તેમ છતાં, સતત વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને કારણે સ્થાનિક વાસીઓ અને વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે, તેથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.